દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભચાઉ ખાતે કૈલાસવાસી જેરામપુરી મૂલપુરી ગોસ્વામી અને કૈલાસવાસી ઝવેરબેન જેરામપુરી ગોસ્વામીના મોક્ષાર્થે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ યોજાયો. ભચાઉ ખાતે કૈલાસવાસી જેરામપુરી મૂલપુરી ગોસ્વામી અને કૈલાસવાસી ઝવેરબેન જેરામપુરી ગોસ્વામીના મોક્ષાર્થે ભચાઉ મંગલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અને પવિત્ર પીપળાના ઝાડ નીચે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાકાર શાસ્ત્રી શ્રી કનૈયાલાલ રાજગોરના વ્યાસપીઠેથી સંગીતમય શૈલીમાં ગોસ્વામી ખીમપુરી મૂલપુરી ગોસ્વામીના યજમાનપદે અને મંગલેશ્વર મહાદેવના પૂજારી શ્રી અરવિંદપુરી એન ગોસ્વામી તથા હેમલતાબેન એ ગોસ્વામીના સફળ આયોજન કરવામાં આવ્યું. કથાના 9મા દિવસે કથાકારે જણાવ્યું હતું કે જીવનમાં હંમેશા સત્કાર્યો કરતા રહો. કૈલાસવાસ ગોસ્વામી જેરામપુરી એ ખૂબ જ નાની ઉંમરે વિદાય લીધી, પણ એમણે બનાવેલ હનુમાનજીના મંદિરે આજે દરરોજ અનેક લોકો દર્શનાર્થે આવે છે. દેશમાં આવેલ મુખ્ય 12 જ્યોતિર્લિંગનું વર્ણન કરી મહત્વ સમજાવ્યું હતું. મંગલેશ્વર મહાદેવ મંદિરનું ગ્રાઉન્ડ હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम सोमेश्वराय हर हर भोले नमः शिवाय. पुरी गोस्वामी ઝવેરબેન જેરામપુરી ગોસ્વામી આ બંને દંપતી, આ બંનેનું જીવન ચરિત્ર માત્ર ટૂંકા શબ્દોમાં જો મારે કહેવું હોય તો જેરામપુરી એવો જીવ હતા કે જે ટૂંક સમયમાં પોતાનું સાત્વિક જીવન જીવી બહુ અલ્પ આયુમાં એ ભગવાનને પ્રિય થઈ ગયા. પણ જાતા જાતા કેને કે સુગંધ મુકતા ગયા. કેવી સુગંધ? તો જેરામપુરી પોતાના જીવનકાળમાં ખૂબ જ નમકાર્ય કર્યા અને સાથે સાથે એક મંદિરની સ્થાપના કરતા ગયા, જે હનુમાન મંદિર કહેવાય છે. આજે પણ ત્યાં કેટલા બધા ભક્તો નિત્ય શનિવારે ભજન થાય છે. આ યાદ કહેવાય. કાર્ય કરો તો આવું કાર્ય કરો. અને એમનાથી પણ હું વિશેષ કહી શકું, જેરામપુરી જે કામ કર્યું એ કામ ધર્મમય બહુ ઉત્તમ કાર્ય છે. પણ મને કહેતા આનંદ થાય છે કે જે ઝવેરબેન જે કાર્ય કર્યું એ કાર્ય ખૂબ સુંદર છે. નાની ઉંમરમાં વિધવા થયા, પુનઃ લગ્ન ન કર્યા, પોતાનું જીવન આખું સાધવી જેવું વિતાવ્યું. મહેનત કરીને ગાતું, કોઈ પાસેથી લઈને નહીં. બધા ઓળખો છો, મારાથી વધારે તમે બધા ઓળખો છો. આ જીવન મહેનત કરી પોતાના પગે ઊભા રહી અને પોતાનું પોષણ કર્યું. એટલું જ નહીં, સાધવી જેવું જીવન છે. સતીનું દ્રષ્ટાંત દેવું હોય તો ઝવેરબેનનું આપણે દ્રષ્ટાંત દઈએ છીએ. સતી જેવું જીવન જીવ્યા અને જેરામપુરી પોતે મહાત્મા જેવું જીવન જીવ્યા. બંને દંપતીની વાત કરીએ તો વ્યાસપીઠ ઉપરથી બંને દંપતીને હું પ્રણામ કરું છું. અને બીજો મને એ વાતનો આનંદ છે કે એમનો પરિવાર, આજે કહેવાય કે જેની પાછળ કોઈ ન હોય એનું કોઈ નથી, એના સૌના ભગવાન છે. પણ મને કહેતા ખૂબ આનંદ થાય કે એમના જ ભાઈ શ્રી ખીમપુરી મૂલપુરી ગોસ્વામી જે આજે પોતાના અગાધ પ્રયાસથી 9 દિવસ બહુ શ્રદ્ધા અને ભક્તિથી આખું પરિવાર, એક બાળક આખું પરિવાર શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનની પૂજા કરે છે ને આવું મોટું કાર્ય કર્યું છે. તો ખૂબ ખૂબ સાધુવાદ એ પરિવારને ભગવાન સદા માટે પરિવારની ઝડપી રાખે. અને એથી પણ વધારે મને આનંદ એ વાતનો છે કે આ કાર્ય એમને તો કર્યું, પણ એ કાર્યમાં સાથ દેવાવાળા અત્યારે દુનિયામાં બહુ ઓછા હોય છે. તમે સારા કામ કરો તો તમને સાથ ના આપે. પણ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ મંદિરના
પૂજારી શ્રી એવા હરિગુણપુરી ગોસ્વામી ખડે પગે રહી આ સંપૂર્ણ કાર્ય પોતાના હાથમાં લઈ અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ખૂબ મહેનત કરીને આ કાર્યને આગળ વધાર્યું. એટલે યાદ રાખજો, બધાનો સાથ હોય તો કઈ વસ્તુ અસંભવ છે. તો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે આ બધાના સહયોગથી આ ધર્મ કાર્ય આજે આપણે આ વિરામ કરવા જઈ રહ્યા છે. આ કથા અહીંયા વિરામ થાય છે, કથા પૂર્ણ થતી નથી. ભગવાનને પ્રાર્થના કે ઝવેરબેન જીરામપુરી ગોસ્વામીના સ્મરણથી જે કથા થઈ રહી છે આ કથા અવિરત ચાલુ રહે એવી ભગવાન શ્રી હરિને હરની મારી પ્રાર્થના છે. સન્માનનો દોર આગળ વધારશું તો આ કરતાં પણ આપ સૌ વધારે પરિચિત છો. હું તો નાનપણથી જ પરિચિત છું. આપ સૌ પરિચિત છો એવા આપણા મંગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી અરવિંદભાઈ નેણપુરી ગોસ્વામી, કે આ કથાના આયોજનમાં એનો મુખ્ય ફાળો છે. આજ 2 મહિનાથી સતત રાત દિવસ પ્રયત્ન કર્યા છે. તો અરવિંદભાઈ નેણપુરી ગોસ્વામીના સન્માન માટે હું વિનંતી કરીશ કિમપુરીભાઈને કે તેઓ અરવિંદભાઈ નેણપુરી ગોસ્વામીનું સન્માન કરશે. અરવિંદભાઈજી આપ સ્ટેજ પર પધારશો. છેલ્લા સતત 2 મહિનાથી રાત દિવસ જેઓ મહેનત કરે છે કથાના સફળ આયોજન કરવા માટે અમે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને એવા જ આપણા ભરૂડિયાથી મહેમાન પધારેલ હરેશપુરી તેજપુરી ગોસ્વામી, એમના સન્માન માટે હું વિનંતી કરીશ જયેશપુરભાઈને કે હરેશપુરભાઈનું સન્માન કરશે. સન્માનનો દોર આગળ વધારતા આપણા પૂજ્ય શાસ્ત્રીજીના મોટાભાઈ શ્રી દિનેશભાઈ રાજગોર અત્યારે ઉપસ્થિત છે. તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ કિમપુરભાઈને. ભાઈ શ્રી દિનેશભાઈનું રાજગોરનું પણ આપ સન્માન કરશો. દિનેશભાઈ રાજગોર. સન્માનનો તો આગળ વધારતા આપણા ભાઈ શ્રી ચતુરસિંહભાઈ શિવલકાથી પધારેલ છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ જયેશપુરભાઈને કે ચતુરસિંહ બાપુનું સન્માન કરે.